લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત બાદથી જ વિપક્ષ અને ભાજપ વચ્ચે હુમલા અને વળતા હુમલાની રાજનીતિ તેજ થઈ ચૂકી છે અને આ દરમિયાન ગઈકાલે વિપક્ષી ભારતીય ગઠબંધન દ્વારા દિલ્હીમાં લોકશાહી બચાવો રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા। આ રેલીમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું અને મેચ ફિક્સિંગનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેના કારણે હવે તેમની મુશ્કેલીઓ વધી શકે છે। રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપ લોકસભા ચૂંટણીમાં મેચ ફિક્સ કરવાનો પ્રયાસ કરી રહી છે। તેમણે એક પણ કહ્યું હતું કે આ વખતે પણ ભાજપ સરકાર બનાવશે તો તે બંધારણમાં ફેરફાર કરશે અને લોકોના અધિકારો છીનવી લેશે। ત્યારે હવે રાહુલના આ નિવેદન પર ભાજપે વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે ફરિયાદ કરશે। તેમણે ચૂંટણી પંચને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે તેમની મેચ ફિક્સિંગ ટિપ્પણી માટે કડક પગલાં લેવા માટે વિનંતી કરી છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અમર બખાએ જૂનાગઢથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। અમર, ફરી એકવાર આક્ષેપ અને પ્રત્યાક્ષેપ બંને પક્ષો વચ્ચે થઈ રહ્યા છે અને રાહુલ ગાંધીની મુશ્કેલીઓ હવે વધી શકે છે તેવું એમના નિવેદન પરથી લાગી રહ્યું છે। શું છે માહિતી? જી ચોક્કસ કે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને તૈયારીઓ અને પ્રચારના પડઘમ શરૂ થઈ ગયા છે। ત્યારે એક સામે એક જે આક્ષેપો છે તે થઈ રહ્યા છે। કોંગ્રેસ અને ભાજપ આમને સામને આક્ષેપો કરી રહી છે અને જે રીતે વોર છે તે ચાલી રહ્યો છે। હાલ ગઈકાલે જે રીતે ગઠબંધન ની એક જે બેઠક મળી હતી, જેની અંદર રાહુલ ગાંધીએ દિલ્હીના જે રામલીલા મેદાન છે ત્યાંથી એવું કહ્યું હતું કે ભાજપ છે તે મેચ ફિક્સિંગ કરે છે, એટલે કે ભાજપ પહેલા ખરીદી લે છે ધારાસભ્યોને ને જે કોંગ્રેસના લોકો છે તેમને, અને બાદમાં જે ભાજપ છે તે લોકશાહી ખતમ કરવાનું કામ કરે છે। તેવા પણ કટાક્ષ છે તે રાહુલ ગાંધીએ કર્યા છે અને મેચ ફિક્સિંગના શબ્દને લઈને રાહુલ ગાંધી ફરી વિવાદમાં આવી શકે અને મુશ્કેલી વધી શકે છે, કારણ કે ભાજપ હવે ઇલેક્શન કમિશન પાસે પહોંચ્યું છે રાહુલ ગાંધીને લઈ અને રાહુલ ગાંધી સામે ફરિયાદ પણ નોંધાવશે અને રાહુલ ગાંધી વિરુદ્ધ જે ફરિયાદ છે તે ભાજપ દ્વારા કરવામાં આવી છે। હાલ તો રાહુલ ગાંધીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આ ચૂંટણી માત્ર બંધારણ અને લોકોના હિતને બચાવવા માટે તે લડે છે, પરંતુ જે રીતે જે ભાજપ છે તે લોકોના જે નિયમો છે તેને ક્યાંક આગામી સમયમાં તડછોડી દેશે। તો બીજી તરફ જે રીતે લોકસભાની ચૂંટણી જેવી સ્થિતિ હાલ શરૂ થઈ ગઈ છે અને મેચ શરૂ થાય તે પહેલા અમ્પાયરોની પસંદગી છે તે ભાજપ દ્વારા કરવામાં આવે છે અને જે વિપક્ષના બે ખેલાડીઓની ધરપકડ કરી લીધી છે તેવા પણ આક્ષેપો છે તે રાહુલ ગાંધીએ કાલે આ રેલીની અંદર દિલ્હીમાં કરવામાં આવ્યા હતા। આ રેલીમાં રાહુલ ગાંધીએ વધુમાં પણ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા વિપક્ષો સામે કાર્યવાહી કરવામાં દેશની એજન્સીઓ પર દબાણ લાવવામાં આવે છે અને દેશની એજન્સીઓને વિપક્ષ સામે કાર્યવાહી કરવા દબાણ લાવવાના હિસાબે જ જે રીતે અરવિંદ કેજરીવાલને પણ ગિરફતાર કરી લેવામાં આવ્યા છે અને ખાસ કરીને જે વિપક્ષના નેતાઓ છે તેની ધરપકડો કરવામાં આવે છે અને તેમના સામે કાર્યવાહીઓ ખોટી કરવામાં આવે છે, તેવા પણ કટાક્ષ છે તે રાહુલ ગાંધીએ કર્યા હતા। અને મેચ ફિક્સિંગની વાત કરીએ તો જે રીતે મેચ ફિક્સિંગ એટલે કે ભાજપ જીતવા માટે કંઈ પણ કરી શકે છે અને મેચ ફિક્સિંગ કરે છે તેવા કટાક્ષ છે તે રાહુલ ગાંધીએ કર્યા છે અને હાલ રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। જી અમાર તમામ વિગતો સાથે જોડાયા તે બદલ આભાર।